લીલી ડુંગળી, લીલું લસણ, ટામેટાની પેસ્ટ, ટામેટા મરચાં, લીલું લસણ, કોથમરી, કોબીનો ચલાર, આદુ. અને આપણે નીલું વિલેજ રેસીપીમાં બનાવવાની છે ને અડદની દાળ, એટલે કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો. બહુ મસ્ત. જય માતાજી મિત્રો, નીલું વિલોગ રેસીપીમાં બધાનું હાર્દિક સ્વાગત છે. ને આજે આપણે છે ને અડદની દાળ રેસીપીમાં બનાવવાનું છે, એટલે કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો. વિડીયોને છે ને લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલની અંદર પહેલી વાર હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. આપણે બનાવી રેસીપીમાં અડદની દાળ. દાળ બાફવા માટે આપણે છે ને આંધણ મૂકી દીધેલું છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. આંધણ મૂકી દીધું છે આપણે. ગરમ પાણીમાં આપણે દાળ ધોઈ નાખી. છે આપણે હવે ઉતારી લીધી છે. હવે જો આ રીતની દાળ. માટે હવે તેલ મૂકી દઈએ વઘાર માટે. જીરું, લીલી ડુંગળી, આદુની પેસ્ટ, લીલા મરચાં, લીલું લસણ, સ્વાદ અનુસાર મીઠું. ટામેટાની ગ્રેવી,
મરચાંની ચટણી. હળદર. અડદની દાળ. લીંબુનો રસ. કોથમરી. આપણી અડદની દાળ છે ને ઓલરેડી કમ્પ્લીટ 4 થઈ ગઈ છે ને હવે જમવા બેસવાનું છે. તો કોથમરી નાખી દીધી છે. હવે મિક્સ કરીને જ આ રીતે. નિલેશભાઈના ઘરે જમવા આવ્યા છે. રેસીપી સરસ બનાવે છે અને શેર સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનું દાળ પણ બનાવે. નિલેશભાઈ થેન્ક યુ વેરી મચ. તો મિત્રો અમારી ઘરે જયેશભાઈ જમવા આવેલા છે અને કીધું કે ભાઈ દાળ બનાવજો તો આવું બધું બનાવ્યું છે. પાપડ છે, સલાડ છે, લીલા મરચાં છે, આ બધું ડુંગળીનો સલાડ છે. ને હવે જયેશભાઈ હવે તો હોટલમાં જ બનાવી. હા, બહુ મસ્ત.